જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની નવી રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવીશું ઘઉંના ફાડાનો શીરો। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તો ચલો આપણે બનાવીશું ઘઉંના ફાડાનો શીરો। તે માટે આપણે બધી સામગ્રી લઈ લઈશું। તે માટે મેં છે ને એક મોટો વાડકો ઘઉંનો ફાડા લઈ લીધા છે અને એક વાડકી આપણે ગોળ લીધો છે અને આપણે કાજુ કટિંગ કરી લઈ લીધા છે અને આપણે બદામ લીધી છે કટિંગ કરીને, 4 લવિંગ લીધા છે અને 4 એલાચી લીધી છે, 2 તજના ટુકડા લીધા છે અને આપણે દ્રાક્ષ સૂકી આવે તે લીધી છે અને આપણે એલાચીનો પાવડર લીધો છે, 2 ચમચી મોટી ઘી લીધું છે અને આપણે પાણી લીધું છે। પાણી આપણે ગરમ કરીને શીરામાં વેડવા માટે આપણે કુકર લઈ લઈશું। તે પહેલાં તેની અંદર આપણે ઘી બધું અંદર એડ કરી દઈશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। આપણે ઘીને બહુ ગરમ થવા દેવાનું નથી। આપણે બહુ ઘી ગરમ કરશું તો આપણા ફાડા છે તે બળી જશે, તે માટે તો આપણું ઘી ગરમ થઈ ગયું। તેની અંદર આપણે ઘઉંના ફાડા હતા તે બધા અંદર એડ કરી દઈશું। ઘઉંના ફાડાને આપણે ચમચીની મદદથી સારી રીતે હલાવી લઈશું અને ઘીની અંદર બરાબર 2 મિનિટ સુધી શેકાવા દઈશું। આપણે હલાવવાનું આવી રીતે ચાલુ રાખશું કે આપણા ફાડા છે નીચે દાજે નહીં, તે માટે અને ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર જ રાખવાનો, ફૂલ કરવાનો નથી। તો જો આપણે 2 મિનિટ થઈ જઈને આપણા ફાડા પણ સરસ શેકાઈ જશે। તેની અંદર આપણે તજના ટુકડા એડ કરીશું, દ્રાક્ષ એડ કરીશું, લવિંગ એડ કરીશું, ઇલાયચી એડ કરીશું। બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે દ્રાક્ષ જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે ભરાને આવી રીતે થવા દઈશું। તો જો આપણી દ્રાક્ષ સરસ ફૂલીને તૈયાર થઈ જતી અને આપણું ભરડું પણ સારી રીતે શેકાઈને તૈયાર થઈ જશે। હવે તેમાં આપણે ગરમ પાણી વેડીશું। ગરમ પાણી જે આપણે વાડકી ગોળ ભરડું લીધું હતું ફાડા તે ભરીને 3 વાડકીઓ આપણે ભરડું તેની અંદર પાણી એડ કરીશું। તેને પણ આપણે એકદમ હલાવી લઈશું। હવે આપણે કુકરનું ઢક્કન ઢાંકીને 2 સીટી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। તો આપણી 2 સીટી થઈ જતી, ગેસને આપણે બંધ કરી દઈશું। હવે આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો જો આપણા ફાડા સરસ એકદમ ઘઉંના બફાઈને તૈયાર થઈ જશે, એકદમ છૂટા અને એકદમ દાણેદાર। જો આપણા દાણેદાર ફાડા એકદમ ઘઉંના છૂટા છૂટા બફાઈને તૈયાર થઈ જશે। તેની અંદર આપણે હવે ગોળ એડ કરીશું। ગોળ મેં લાલ એડ કર્યો છે, તમારે વ્હાઈટ પણ કરવો હોય તો પણ કરી શકાય। લાલ ગોળ એડ કરવાથી આપણો ગોળ છે તે જલ્દી ઓગળી જશે અને આપણે પેલો ગોળ નાખીએ તો આપણે ગોળને ભાગીને નાખવાનો છે, એટલે કે સારી રીતે ઓગળી જાય। તે માટે ગેસને હવે આપણે ચાલુ કરી દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું અને ગોળને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જેમ જેમ આપણો ગોળ ઓગળશે તેમ તેમ આપણા ફાડા છે ઘઉંના તે એકદમ ઢીલા અને મસ્ત છૂટા છૂટા બનશે। આપણે આવી રીતે હલાવવાનું ચાલુ રાખવાનું છે કે આપણો ગોળ છે બધું ઓગળી જાય, તે માટે તો જો આપણે ઘઉંના ફાડામાંથી એકદમ ઘી છૂટું પડવા મળ્યું છે ઉપર। તેની અંદર આપણે જે કાજુ કટિંગ કરેલા હતા તે બધા અંદર એડ કરી દઈશું, બદામ એડ કરીશું, એલચી પાવડર એડ કરીશું। બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે એકવાર ઘરે આવો શીરો બનાવશો ફાડિયાનો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તો જો આપણો શીરો એકદમ ઘઉંના ફાડાનો એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। તમારા માટે અમે નવી નવી રેસીપી
લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.